ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. હવે આપણે વિવિધ કક્ષામાં અથવા કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે એ જોઈએ. પ્રથમ કક્ષામાં આપણે જોયું તો પ્રથમ કક્ષાને આપણે વિજ્ઞાનની ભાષામાં કે કોષ કહીએ છીએ અને કે કોષમાં 2n² સૂત્ર પ્રમાણે n બરાબર 1 લેતા 2 × 1 નો વર્ગ એટલે 2 × 1 બરાબર 2 એટલે પહેલી કક્ષામાં તમારે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવશે, 2 થી વધારે નહીં. બરાબર. એટલે અહીંયા તમારું ચક્કર જે આપેલું છે એમાં કેન્દ્ર પછી જે પહેલી કક્ષા છે તો પહેલી કક્ષાનું જે ગોળ છે એટલે એ ગોળને હું અહીંયા આગળ થોડુંક હાઇલાઇટ કરું છું. બરાબર. આ પહેલી કક્ષાના ગોળને હું થોડું હાઇલાઇટ કરું છું. તો આ જે ચક્કર છે એ ચક્કરમાં 2 જ ઇલેક્ટ્રોન આવશે, 2 કરતાં વધારે નહીં. 2 કરતાં ઓછા હોઈ શકે, કદાચ કોઈ પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તો 2 થી ઓછા હોઈ શકે, પણ 2 થી વધારે તો નહીં, વધુમાં વધુ 2. બરાબર. ત્યાર પછીની કક્ષા તો બીજી કક્ષા, તો બીજી કક્ષાને આપણે એલ કોષ કહીએ છીએ. એની અંદર n બરાબર 2 લેવાના છે. તો 2n ના સૂત્ર પ્રમાણે 2 × 2 નો વર્ગ, 2 નો વર્ગ એટલે 2 × 4, તો 4 દુ 8 થશે. તો અહીંયા 8 ઇલેક્ટ્રોન. એટલે તમારી બીજી કક્ષા છે એ બીજી કક્ષાની અંદર અહીંયા આગળ તમે ફરીથી આગળની આકૃતિમાં જાઓ અને એના પછીનું જે સર્કલ છે તો એના પછીના સર્કલને થોડુંક હાઇલાઇટ કરો એટલે તમારી બીજી કક્ષા થઈ ગઈ. તો એ બીજી કક્ષાની અંદર તમને મેક્સિમમ એટલે આ જે ચકેડું છે એમાં તમે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન મૂકી શકો, 8 કરતાં વધારે નહીં. 8 થી ઓછા હોય તો ચાલે. બરાબર. હવે ત્રીજી કક્ષા અથવા જેને વિજ્ઞાન આપણે એમ કોષ કહીએ છીએ. તો અહીંયા n બરાબર 3 લેતા તો 2 × 3 નો વર્ગ, તો 3 નો વર્ગ એટલે 9, તો 9 દુ 18. તો હવે ત્રીજી કક્ષાની અંદર 18 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે. ફરીથી પાછી આપણી પેલી જે આપણી લાઈન છે, રેખા. બરાબર. તો એમાં ત્રીજી કક્ષા જે આવે છે એ ત્રીજી કક્ષાની અંદર તમે 18 ઇલેક્ટ્રોન મૂકી શકો છો. બરાબર. અને ચોથી જે કક્ષા છે, ચોથી કક્ષા જેને આપણે n કોષ કહીએ છીએ, ત્યાં n બરાબર 4 લેતા 2 × 4 નો વર્ગ, 4 નો વર્ગ એટલે 4 ચોક 16, તો 16 દુ 32. તો ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન એ ચોથી કક્ષામાં સમાઈ શકશે, 32 થી વધારે નહીં. અને હવે આ 2, 8 ને 2 10, 10 ને 18 38, 38 ને 32, 38 ને 2 40, 40 ને 30 70. આપણા જે તત્વો કે પરમાણુઓ છે એમાં આ 70 થી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા બહુ ઓછા લોકો છે. 70 થી વધારે કદાચ છે જ નહીં, એટલે જ આપણે આટલેમાં 70માં પૂરું કરીએ છીએ. બરાબર. આનાથી વધારે ઇલેક્ટ્રોન ક્યાંય હશે નહીં. બરાબર. E, F અને G. એવી જ રીતે હજી પાછા કહે છે જો વધારે હોય તો શું કરવાનું, તો આવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. હવે ધારો કે પાંચમી કક્ષા, n બરાબર આપણે 5 લેવાનું થયું, તો આપણું સૂત્ર છે 2n² બરાબર 2 × n એટલે 5 નો વર્ગ, તો 2 × 25, તો 50 ઇલેક્ટ્રોન થશે. બરાબર. એ રીતે 6 હોય તો 6, 7 હોય તો 7. એટલે કઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવશે એ જોવાનું આપણે ધ્યાન પર રાખવાનું છે. બરાબર. બીજો નિયમ છે, સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. તમારી સૌથી બહારની કક્ષા છે એમાં મહત્તમ મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો બાકીના કઈ સમાવશો?
બહારની એટલે ક્યાંથી કેન્દ્રથી પહેલી છે હમણાં આવે છે, શાંતિ રાખો. બરાબર. નિયમ નંબર 3, પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જાય નહીં. સંપૂર્ણપણે ભરાઈ જાય નહીં ત્યાં સુધી આપણે એને એ કરીએ. અને તેનાથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે. બરાબર. આપણે મોટો હોજ ભરવો છે, આપણી પાસે કક્ષાઓ છે, મોટો હોજ ભરવો છે, તો આપણે શું કરીએ? પહેલાં નાનો હોજ ભરીએ છીએ. નાનો આખો ભરાઈ જાય પછી પેલા કાણામાંથી વધના બધા આ બાજુ આવે અને પછી આ ભરાય. આ આખો ભરાય પછી પેલા કાણામાંથી નીકળે અને હોજમાંથી પાણી ખેતરમાં જતું થાય. તો આ બધી કક્ષાઓ છે. તો અહીંયા પણ એવું, એક જ્યાં સુધી ભરાય નહીં, એટલે તમારી પહેલી કક્ષામાં તમારી પાસે 15 ઇલેક્ટ્રોન છે. 15માંથી તમે પહેલી કક્ષામાં 2 મૂકો છો, કારણ કે મેક્સિમમ 2. બીજી કક્ષામાં 8, એટલે 2 ને 8 કેટલા થયા? 10. બરાબર. તો હવે ત્રીજી કક્ષામાં કેટલા આવશે? 5. બરાબર. તો એ રીતે તમારી ઇલેક્ટ્રોનની વહેંચણી કે ગોઠવણી કરવાની રહેશે. બરાબર. ચલો નંબર 3. હવે પ્રથમ 18 તત્વો. આ પ્રથમ 18 તત્વો ક્યાં આપેલા છે? તો કે આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકના પ્રથમ 18 તત્વો એટલે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી જે શરૂઆતના પહેલા 18 શોધાયા એ તત્વોના પરમાણ્વીય બંધારણ એ યોજનાબદ્ધ રીતે આકૃતિ 4.4માં તમને દર્શાવેલા છે. અહીંયા આ પહેલો H, હાઇડ્રોજન, હિલિયમ, બરાબર, લિથિયમ, બેરિયમ, બેરેલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, બરાબર, એ રીતે એના નામ અહીંયા આગળ આપેલા છે. બરાબર. તો અહીંયા તમે જો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ છે. હાઇડ્રોજન પાસે કેટલા છે? એક જ છે. તો એ પહેલી કક્ષામાં, એટલે પહેલું ચકેડું છે એની પર આવી જશે. હા. પછી હિલિયમ જુઓ, હિલિયમ પાસે 2 છે. હા. પછી લિથિયમ, તો એની પાસે 3 છે. તો પહેલી કક્ષામાં 2 અને ત્રીજી કક્ષામાં 1 મૂક્યો, એટલે 2 ભરાય પછી જ પેલું ઉપર બીજી કક્ષા બદલાય. પછી બેરેલિયમમાં 4 છે. તો જુઓ 2 અને પછી 2, પછી 2 ને 3, 2 ને 5, 2 ને, બરાબર. એ રીતે તમારા પ્રથમ 18 તત્વોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયા છે એ અહીંયા. હવે બીજી કક્ષા ભરાઈ ગઈ. હા. બીજી કક્ષામાં 8 થઈ ગયા. પછી ત્રીજી કક્ષા ત્યાર પછી ચાલુ થાય છે. બરાબર. એટલે અહીંયા ધારો કે હું અહીંયા આ પહેલી કક્ષા હાઇડ્રોજનથી ચાલુ થાય છે. તમારી બીજી કક્ષા જે છે એ લિથિયમથી ચાલુ થાય છે. અને ત્રીજી કક્ષા જે છે એ સોડિયમથી ચાલુ થાય છે. બરાબર. સોડિયમથી ચાલુ થાય છે. તો સોડિયમથી એ કક્ષા, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા 1 2 3 4 5 6 7 8, 8 જ થયા. બરાબર. હજી બીજા 10 આવે ત્યાં સુધી આમ લંબાવ કરી શકાય. બરાબર. અને ચોથી કક્ષા જ્યારે આવે ત્યારે ફરી પાછી આની નીચેથી શરૂ કરવાની, આમ. બરાબર. તો હવે પ્રવૃત્તિ. પ્રથમ 18 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના દર્શાવતો સ્થિર પરમાણુનો નમૂનો તૈયાર કરો. અહીંયા જે આ પ્રવૃત્તિ કરવાની છે, તો આ પ્રવૃત્તિ આપણે કેવી રીતે કરવાની હોય છે? એક કોઈ પણ જાતનો તારનો ટુકડો, એને ગોળ બનાવી શકાય. તારનું એક ગોળાકાર બનાવી દેવાનું. એની અંદર મણકા ભરવો. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. પહેલી કક્ષામાં 2 મણકા, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 32, 5 16 ક્યાં આવે છે?
2, 8, 18 અને 32. બરાબર. તો એ રીતે તમે એના રમકડા, તમને કદાચ યાદ હોય તો થોડા વખત પહેલાં આપણે આ છોકરીઓને કંઈક ગિફ્ટ આપી હતી, હા, અહીંયાની પેલી પહેરવાની, એની ઉપર આવા મણકા એટલે પેલા નંગ ચોંટાડેલા હતા. બરાબર. આ લોકો ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેની અંદર તમને કક્ષાઓ દેખાય, એટલે આપણે તારના બનાવવાના. બરાબર. આ હિલિયમનું, આનું એ રીતે નામ આપી દેવાના અને બધાને એક છેડે દોરી લટકાવી દેવાની. બરાબર. એટલે પહેલી કક્ષાના, બીજી કક્ષાના, ત્રીજી કક્ષાના અને ચોથી કક્ષાના તત્વો કયા કયા છે એની નીચે એ તત્વનું નામ ઉપર હોય અને ત્યાંથી દોરી લટકતી હોય અને એને આપણે પેલી પટ્ટી પડે ખીલી મારીને ચોંટાડી દઈએ તો તમારું આખું આવર્તક કોષ્ટક પરમાણુ બંધારણ સાથે ત્યાં આગળ આમ જોઈ શકો તમે. જોઈ શકે ને, કરી શકાય. બરાબર. નંબર 2, પ્રથમ 18 તત્વોના પરમાણુઓની સંરચના કોષ્ટક 4.1 દર્શાવેલી છે. અહીંયા 4.1 આ જે કોષ્ટક છે અહીંયા આ દર્શાવેલી છે કે ભાઈ પરમાણવીય ક્રમાંક 1 છે, પ્રોટોનની સંખ્યા 1 છે, ન્યુટ્રોન છે નહીં, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય, વહેંચણીમાં પહેલી કક્ષા 1, બીજી કક્ષામાં 8 આવે ત્યાં સુધી બીજી જ કક્ષા આવે, પછી 9મો આવે ત્યારે ત્રીજી કક્ષા. બરાબર. એટલે અહીંયાથી બીજી કક્ષા પૂરી થાય, અહીંયા પહેલી કક્ષા તમારી પૂરી થાય અને એ પછી આગળ વધતા જ્યારે ચોથી કક્ષા આવે ત્યારે તમે કરી શકો. બરાબર. તો અહીંયા તમને આવર્તક કોષ્ટકની વહેંચણી અને એની સંયોજકતા તમને બતાવી છે. હવે આ સંયોજકતા ખાસ આપણે અહીંયા ભણીએ જ છે, તે છતાં અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે ભણીને પછી જોઈએ તો વધારે મજા આવશે. બરાબર. અત્યારે આપણે ઇલેક્ટ્રોનની વહેંચણી જે છે ત્યાં સુધી જ નજર મારીશું, છેલ્લા કોલમમાં નજર મારીશું નહીં. હવે સંયોજકતા એટલે આપણો ચોથો મુદ્દો છે સંયોજકતા, જેને આપણે વેલેન્સી કહીએ છીએ. નંબર 1, આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે એવું આપણે શીખી ગયા. નંબર 2, હવે પરમાણુની સૌથી બહારના એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો અહીંયાથી બહાર શું નીકળે? સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા. હાથમાં આજુબાજુમાંથી કશું આવવું જોઈએ નહીં. કંઈથી એકદમ થયું પણ અચાનક આપણે ખોતરી હોય ત્યારે જ ને. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા આપણને અહીંયા મળે છે કે બહારની કક્ષામાં, એટલે ધારો કે આ ઇલેક્ટ્રોનની હાઇડ્રોજનની પહેલી કક્ષા છે તો એ પહેલી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે તો એના માટે બાહ્યતમ કક્ષા કહેવાશે. હાઇડ્રોજન માટે એ બાહ્યતમ કક્ષા કહેવાશે. તો એની સંયોજકતા કેટલી? 1. એટલે એકની જોડે બીજો એક ભળી જાય. બરાબર. હવે મારી પાસે એક જ છે, પેલું રિક્ષામાં કહે ને કે એકની રિક્ષામાં 4 પેસેન્જર હોય અને એકની રિક્ષામાં એક જ પેસેન્જર હોય, તો પેલો 4 વાળો શું કે 1 વાળાને, તારો મને એક આપી દે. તારે 4 થશે ત્યાં સુધી તો બંનેનો ટાઈમ બગડશે, એના કરતાં અત્યારે તું મને તારો એક આપી દે, ફરી જ્યારે જરૂર પડશે ત્યારે હું તને મારો એક આપી દઈશ. બરાબર. તો 1 હોય ત્યાં સુધી સામેવાળાને આપી દેવાનું, 2 હોય તોય હાલ દેવાનું, 3 હોય તોય હાલ દેવાનું, 4 હોય તો સરખું જોવાનું કોનો અગત્યનું છે. તો એવું હોય તો આપણે લઈ લેવાનું અથવા આપી દેવાનું, અગત્યતા ઉપર આધાર. પણ ધારો કે 5 છે, બરાબર. હવે મારી પાસે 5 હોય, મારી પાસે વધારે છે તો હું સામેવાળા પાસેથી લઈ જ લઈશ ને. ઓછા છે તો આપી દીધા, દાન કર્યું, ચાલ. પણ મારી પાસે વધારે હોય તો આવા દે. તારી પાસે ઓછા છે ને, ચાલ તે દિવસ મેં તને આપ્યો હતો ને, હવે મને આપી દે.
6 હોય તો પણ લઈ લેવાનું, 7 હોય તો પણ લઈ લેવાનું. હવે અહીંયા આપણે સંયોજકતામાં અષ્ટક એવો શબ્દ આવશે, કારણ કે અહીંયા કીધું ને કે 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક થાય. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોનવાળી રચના, બરાબર. પણ એ 8 ઇલેક્ટ્રોનવાળી ક્યારે? જ્યારે સંયોજન બને ત્યારે. સંયોજન બને ત્યારે બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણે એ સામેવાળાના ઇલેક્ટ્રોનની આપલે કરીને સંયોજન બનાવી શકે, બરાબર. અહીંયા જે શબ્દ આવ્યો ને કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય, આ જે નિયમ આવ્યો ને એ નિયમ સંયોજકતા, જોડાણ કરવા માટે, બે પરમાણુને ભેગા કરવા માટે જ્યારે તમે મથો છો ત્યારે બહારની કક્ષામાં અષ્ટક રચના થવી જોઈએ. એ અષ્ટક રચના હવે આપણે આવશે. અષ્ટક એટલે 8, 32. અષ્ટક એટલે 8 એ હવે આપણે આવશે જોડાણ વખતે, બરાબર. આપણે જોડીએ છીએ. બોહરબરી યોજના સ્કીમ, એના આધારે આપણે એ પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આવું તમને કોણે કીધું છે? બોહર અને બરીએ. આપણે જોયું કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા, એટલે જો બહાર બધા ભરાયેલા હોય, 32 ભરાયેલા હોય, તો એની રાસાયણિક સક્રિયતા ઓછી, એટલે બીજા સાથે બંધન કરી શકે, ઓછું કરી શકે, પ્રક્રિયા ઓછી રીતે કરી શકે, બરાબર. નંબર 5, બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુની સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા એ શૂન્ય થઈ જાય છે. હવે અહીંયા આગળ એવું કંઈ એક તત્વ છે, જુઓ અહીંયા આપણે નિયોન તત્વ લઈએ છીએ. નિયોન, આ નિયોન તત્વ છે. હવે નિયોનની પહેલી કક્ષામાં 2 અને બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એના પછી છે નહીં. હવે 8ની બહાર પછી બીજા થવાના નથી, 8ની બહાર બીજા થવાના નથી, બરાબર. તો હવે આ નિયોનને કોઈની સાથે જોડાવવું હોય તો એ જોડાઈ શકશે નહીં, કારણ કે એની સંયોજકતા કેટલી થઈ જાય છે? શૂન્ય. એવી રીતે અહીંયા ઉપર હિલિયમ છે, અહીંયા હિલિયમ છે, તો હિલિયમની સંયોજકતા 2 છે, એટલે ઇલેક્ટ્રોન એમાં 2 છે, તો એની કક્ષામાં 2 પૂરા થઈ જાય તો એ પણ કોઈની સાથે સંયોજાઈ શકતો નથી. એવી રીતે અહીંયા છેલ્લે જુઓ આર્ગોન છે, બરાબર. છેલ્લે તમને આર્ગોન છે, એમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એટલે એના કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 18. કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 18. 18માંથી પહેલી કક્ષામાં એમણે 2 મૂકી દીધા, કેટલા રહ્યા? 10. બીજી કક્ષામાં 8 મૂક્યા, કેટલા રહ્યા? 8. 8 ને 2 10 થયા ને, 18 છે એટલે બીજા 8. તો હવે આ અષ્ટક રચના થઈ ગઈ, તો એ બીજા કોઈ જોડે જોડાઈ શકશે અહીંયા 8થી ઓછા હોય તો જ એ બીજા જોડે જોડાઈ શકે, નહીં તો નહીં, બરાબર. અષ્ટકમાં એ નિયમ છે. હા, ચલો હવે આગળ આપણે નંબર 6. હવે આ જેની સંયોજકતા શૂન્ય હોય એવા આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે અને અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. બીજા 2 તમે જોયા, હવે હિલિયમમાં 2 જ છે, પણ બીજા 2 નિયોન અને આર્ગોન, એની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 8 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. નંબર 7, હવે તત્વના પરમાણુની સંયોજાવાની ક્ષમતા એટલે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુ સાથે પ્રક્રિયાઓ દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ. એટલે અહીંયા
પરમાણુ વત્તા પરમાણુ બરાબર અણુ. પરમાણુ વત્તા પરમાણુ બરાબર અણુ. એટલે બે તત્વોના જુદા જુદા પરમાણુઓ ભેગા થાય ત્યારે અણુ બને છે. અણુ 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 પેલું અણુ બરાબર. તો નંબર 8, આવી બાહ્યતમ કક્ષા એ અષ્ટક ધરાવે છે. જેને જોડવાનો છે, એકબીજા સાથે જોડાવાની જે વૃત્તિ છે, એનો જે સ્વભાવ છે, એ સ્વભાવને આપણે અષ્ટક કહીએ છીએ એમ કહેવાય. નંબર 9, તો અહીંયા સંયોજન ક્ષમતા અને અષ્ટક રચના. બરાબર. નંબર 9, પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં આ અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે આ અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં શું કરે છે તો આપણે હવે જોઈએ. નંબર 10, તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોન મેળવીને એટલે 3 પ્રકારે, 1, 2 અને ત્રીજી ગુમાવીને થઈ શકે છે. ભાગીદારી કરવી હોય, જ્યારે પણ કોઈની પણ સાથે ધંધો કરો, વેપાર કરો, ભાગીદારી કરો, ત્યારે એટલું ધ્યાન રાખવાનું. કેટલીક વખત તમે આવા બધા કિસ્સાઓ જોયા હશે. હા, એક ભાઈબંધની જોડે બુદ્ધિ હોય અને એક ભાઈબંધની જોડે પૈસો હોય. એ બંને એકબીજાની પાર્ટનરશિપ કરે અને પોતાની એક કંપની ચલાવે. પછી જ્યારે કંપની કમાતી થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય, એટલે પૈસાવાળો જે હોય ને એનું મગજ ફટકે અને પેલાને કાઢી મૂકે. કેમ તો કે એનું ये सब पैसे तो मेरे थे, तेरा क्या है इसमें? याद करो पिक्चर एबीसीडी. अले एबीसीडी पिक्चर हैं? एवरीबडी कैन डांस, एनीबडी कैन डांस. हाँ विष्णु, ये जो है ना वो मैंने बनाई है, तेरा क्या है इसमें? हैं? तेरा क्या है? તો એની સામે જેનામાં આવડત છે એ એની સામે શૂન્યમાંથી સર્જન કરી શકે છે. અને પેલાને મોટી ઇમારત બનાવી આપી હતી તો પણ કડળ ભૂસ થઈને નીચે પડી ગયો. બરાબર. દુનિયામાં જેનું નામ થઈ ગયું હતું એવી કંપની આખી નીચે આવી ગઈ. કેમ તો કે આવડત જતી રહી એમાંથી. તો ભાગીદારી કરીએ ત્યારે સરખી કરવાની. લે 5,000 મારા, 5,000 તારા, ચાલ ધંધો ચાલુ કરીએ. તો તકલીફ ઓછી પડે. બરાબર. નહીં તો પ્રોબ્લેમ થવાની શક્ય. એવું નથી કહેતો કે દરેક વખતે થાય જ, પણ શક્યતા વધી જાય છે ભાઈ. તો ભાગીદારી કરવાની. પછી કહે છે ઇલેક્ટ્રોન મેળવવાની. સ્વાભાવિક રીતે મારી પાસે વધારે હોય તો જે મારી પાસે ખૂટતું હોય એટલું જ લઈ લઉં ને. મારી પાસે જે ખૂટતું હોય જ લઈ લઉં ને. બરાબર. તો મેળવવાનું ક્યારે થાય? તમારી પાસે વધારે હોય. એટલે અષ્ટક રચનામાં 4 હોય તો ભાગીદારી કરવાની, 5, 6 અને 7 હોય તો કોકની પાસેથી લઈ લેવાનું, પણ 3, 2 ને 1 હોય તો દાનવીર કર્ણ થઈ જવાનું, આપી દેવાનું. જા લઈ જા, તું ભી કભી યાદ કરેગા કિસ રઈસ સે પાલા પડા હે. બરાબર. તો આ રીતે થઈ શકે છે. નંબર 10, જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે, અને આ ભાગીદારી પાછી 8 થી વધારે ના થવી જોઈએ. તારી પાસે 5 હોય તો સામેનાના 3 લઈ લેવાના. તારી પાસે 6 હોય તો સામેનાના 2 લેવાના. તારી પાસે 7 હોય તો સામેનાનો 1 લેવાનો. પણ જો તારી પાસે 1 હોય તો કે જા લઈ જા. ઘરેથી મમ્મીએ સવારે 1 જ ભાખરી બનાવી હોય, ભૂખ લાગી હોય 10 ભાખરીની, અને 1 જ ભાખરી હોય
અને તોય એમ આપી દે જા કાર્તિક ખાઈ જા, હે ત્યારે દાનવીર કહેવાય. ત્યારે એની સંયોજાવાની શક્તિ વધારે કહેવાય. ખબર પડી? કારણ કે જે આપતા શીખે ને એને જ મળે, નહીં તો ના મળે. બરાબર? તો સંયોજાવાની બાહ્યતમ કક્ષામાં જે ભાગીદારી થાય છે અથવા તો જે આપલે થાય છે એ સંખ્યાને તત્વની સંયોજાવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહેવામાં આવે છે. નંબર 11, જેની ચર્ચા અગાઉના પ્રકરણમાં કરવામાં આવી છે. આની આગળનું જે પ્રકરણ હતું એમાં આ ચર્ચા આપણે કરી ગયા છે એકબીજા જોડે કેવી રીતે સંયોજવાનું. બરાબર? નંબર 12, તો પણ એનું ઉદાહરણ આપે છે કે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પરમાણુઓ તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે અહીંયા તમે જુઓ, બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન હોય એવા કયા કયા છે? તો હાઇડ્રોજન પહેલું અહીંયા, લિથિયમ એની નીચેનું, અને સોડિયમ એની નીચેનું. ઊભી લાઈન એટલે સ્તંભ જુઓ, તમારી આકૃતિ 4.4ના સ્તંભ જુઓ તો એની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. અંદરની કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. હવે જે સંપૂર્ણ ભરાયેલી હોય એની સંયોજકતા કેટલી થઈ જાય? 0. સંપૂર્ણ ભરાયેલી હોય તો સંયોજકતા કેવી થઈ જાય? 0. બરાબર? 0 નહીં, 0. બરાબર? પણ અહીંયા 1 છે તો એ સંયોજાવાની ક્ષમતા ધરાવતા લોકો છે. હવે જેની પાસે 1 હોય એ શું કરે? દાનમાં આપી દે. શું કરે? દાનમાં આપી દે. બરાબર? તો નંબર, એટલે આ જે બધા છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. એથી એ દરેક 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. તેથી તેની સંયોજકતા, આ બધા 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે અને એની સંયોજકતા કેટલી થાય છે? 1 થાય છે. બરાબર? અહીંયા તમે જુઓ હાઇડ્રોજનની સંયોજકતા. હવે તમે છેલ્લું ખાનું જુઓ, હાઇડ્રોજનની સંયોજકતા 1. બરાબર? એના પછી લિથિયમની સંયોજકતા 1. બરાબર? એના પછી ફ્લોરિનની સંયોજકતા એ પણ 1 થાય છે, પણ આપણે એક જ હોય એવા જોવાના. બરાબર? તો આપણે અહીંયા સોડિયમની 1. બરાબર? હવે આ જે 3ની 1 થઈ, આ 3 આપી દે છે તો એમની સંયોજકતા 1 થઈ, પણ એ 1 પ્લસ થશે કે માઇનસ? આપી દે છે તો એ પ્લસ. જ્યારે તમે આપી દો છો, આપતા શીખી જાઓ છો તો એ પ્લસ થાય, લેતા થાવ એટલે માઇનસ. બરાબર? તો અત્યારે તમે બધા શું કરો છો? મારી પાસેથી લઈએ છીએ. લો છો ને? માઇનસ. બરાબર ને? થાય પડે. ચલો હવે નંબર 13, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી તે તમે કહી શકો? હવે આમાં મેગ્નેશિયમ ક્યાં છે? આ રહ્યું મેગ્નેશિયમ. તો એમાં બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો 2 છે તો પણ એ શું કરશે? આપી દેશે. 2 છે તો આપી દેશે, તો એની પણ +2 થશે. +2 એટલે જે આપી દે છે એ બધા પ્લસ. બરાબર? અહીંયા આગળ આપી દે છે તો પ્લસ, આ આપી દે છે તો પ્લસ, આ આપી દે છે તો પ્લસ, આ આપી દે છે તો પ્લસ અથવા તો માઇનસ, કારણ કે એ બંને રીતે થાય. 4 વાળા. હવે 5 વાળા છે એ 3 લે છે તો માઇનસ, આ 2 લે છે તો માઇનસ, આ લે છે તો માઇનસ. બરાબર? એ રીતે આપણી સંયોજકતા થશે. ચલો નંબર, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? તો મેગ્નેશિયમની અનુક્રમે 2 અને એલ્યુમિનિયમની 3. હવે આ એલ્યુમિનિયમ ક્યાં છે? એની નીચે જુઓ, એલ્યુમિનિયમના +3 છે. હા, હવે આવું કેમ છે? તો કે કારણ કે મેગ્નેશિયમની બહારની કક્ષામાં
2 ઇલેક્ટ્રોન અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. બરાબર. નંબર 14. હવે જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય છે. તમારી પાસે વધારે હોય, મહત્તમ મેક્સિમમ હોય તો સંયોજકતા જુદા પ્રકારે થાય છે. હવે કેવી રીતે થાય છે જોઈએ. નંબર 15. ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો તેની સંયોજકતા 7 હોઈ શકે. હા, તેની સંયોજકતા 7 હોઈ શકે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી એક ઇલેક્ટ્રોન મેળવી શકે છે. બરાબર. અને મેળવીને તેની સંયોજકતા અષ્ટકમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે. તો અષ્ટકમાંથી 7, 8માંથી 7 બાદ થાય તો કેટલા થાય? તો કે આ પ્રકારે આ ફ્લોરિનની સંયોજકતા 1 થાય છે, કારણ કે એણે ગુમાવ્યો નથી, એણે 1 મેળવ્યો. તો તમે જ્યારે કોઈની પાસેથી લો છો તો માઇનસમાં ગયા ભાઈ. બરાબર. હા. હવે નંબર ABCDE. ઓક્સિજન માટે પણ તે જ રીતે સંયોજકતાની ગણતરી કરી શકાય. હવે અહીંયા ઓક્સિજન જુઓ છે, ઓક્સિજન ક્યાંય આપેલો છે? ઓક્સિજન વગર તો હોય જ, ઓક્સિજન વગર આપણે ચાલે નહીં. ઓક્સિજનમાં જુઓ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો એ બીજા પાસેથી કેટલા લેશે? 2. એટલે આપણે ઓક્સિજનને -2 કહીએ છીએ. ઓક્સિજનને -2 કહીએ છીએ. સંયોજકતા O2 હોય છે ને, તો એની ગણતરી કરી શકાય. E પછી F. આ પ્રકારની ગણતરી દ્વારા તમે ઓક્સિજનની સંયોજકતા કેટલી છે એ મેળવી શકશો. બરાબર. હવે નંબર આવ્યો તમારો 16. આમ દરેક તત્વનો પરમાણુ સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહેવામાં આવે છે. નંબર 17. પ્રથમ 18 તત્વોની સંયોજકતા આગળ દર્શાવેલ કોષ્ટક 4.1ના છેલ્લા સ્તંભમાં આપેલી છે. બરાબર. તો છેલ્લા સ્તંભમાં તમને આપેલી છે. તો સંયોજકતા હવે અહીં આગળ સહેજ આપણે અભ્યાસ કરીએ તો અહીંયા જે 5 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન છે તો એ સામેનાના 3 લઈ લે છે તો મેળવે છે તો -3. એટલે n ને આપણે -3